મિત્રો, જે સરકારને જાન્યુઆરી માસમાં ખૂબ જ જબરજસ્ત લોક સમર્થન પ્રાપ્ત થયું હોય, સૌથી વધારે સીટ આવી હોય, પરંતુ એ જ સરકારને થોડા જ મહિના પછી ગબડાવી દેવામાં આવે તો કેવું? જી હા, આવી જ ઘટના બાંગ્લાદેશમાં બની છે. આપણે સૌએ જોયું. મિત્રો, શેખ હસીના સરકાર ગબડી પડી છે ત્યારે બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ તેમજ ખ્રિસ્તીઓ, બૌદ્ધ સહિતના જે લઘુમતી સમુદાય છે તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ પર જે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, તો હિન્દુ મંદિરોમાં તોડફોડ થઈ રહી છે. આટલે સુધી ઠીક હતું, પણ હવે જે પ્રમાણે ચોંકાવનારા સમાચાર આવ્યા છે બાંગ્લાદેશથી, જે અનુસાર અસામાજિક તત્વો ક્રિસમસ પર લગભગ 17 જેટલા ખ્રિસ્તીઓના જે ઘર છે તે તેમણે ફૂંકી માર્યા છે. જ્યારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા માટે ચર્ચ ગયા ત્યારે ઉપદ્રવીઓએ આ તકનો લાભ લઈ લીધો છે. આમ બાંગ્લાદેશમાં હવે હિન્દુ પછી ખ્રિસ્તીઓના જીવ પણ પડીકે બંધાયા છે અને ક્યાંક લટકતી તલવાર જોવા મળી રહી છે. આ સમાચારના પડઘા વિશ્વભરમાં પડી રહ્યા છે ત્યારે ખ્રિસ્તી સમુદાય પર તેની ખાસ અસર જોવા મળે છે, કારણ કે એક બાજુ ક્રિસમસનું સેલિબ્રેશન થાય છે અને એ જ સમયે આ પ્રકારની ઘટના સામે આવે છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, અમેરિકામાં તાજેતરમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર મુદ્દે બાંગ્લાદેશની યુનુસ સરકારને રીતસર ચેતવ્યા હતા અને તાત્કાલિક આવી ઘટનાઓ રોકવા માટે આદેશ આપ્યા હતા. ત્યારે હવે તે આદેશનો છડે ચોક ભંગ થતો હોય તેવી ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો બાંગ્લાદેશમાં ક્રિસમસના તહેવાર પર ખ્રિસ્તી સમુદાયના લગભગ 17 જેટલા પરિવાર કે જે તેમના ઘરો હતા તેમને સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટના બાંગ્લાદેશમાં બંદરબન જિલ્લામાં બની છે. અહીંનો ચટગાંવ કરીને એક પહાડી વિસ્તાર આવેલો છે. આ ઘટનાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે પીડિતો છે તેમનો દાવો છે કે જ્યારે તેઓ ક્રિસમસ પ્રસંગે પ્રાર્થના કરવા માટે ચર્ચ ગયા હતા અને ત્યારે તકનો લાભ ઉઠાવીને આ ઘરોને આગ ચાંપવામાં આવી હતી. ખ્રિસ્તી સમુદાયનું જણાવવું છે કે આ ઘટનામાં તેમને લગભગ 15 લાખ ટાકા, મિત્રો ટાકા એટલે બાંગ્લાદેશી જે ચલણ છે તેને ટાકામાં કહેવામાં આવે છે, તો 15 લાખ ટાકા જેટલું તેમને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને તેઓ અત્યારે રસ્તા પર આવી ગયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે પોલીસે જણાવ્યું છે કે બુધવારે બપોર સુધીમાં આગ લગાડવાના સંબંધમાં કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી, પરંતુ જો ફરિયાદ કરવામાં આવશે તો ચોક્કસની કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર બંદરબનના લામા સરાયના એસપી ગાર્ડનમાં ખ્રિસ્તી સમુદાય વસે છે અને આ ખ્રિસ્તી સમુદાયનું નામ છે ત્રિપુરા સમુદાય. તો ત્રિપુરા સમુદાયના 19 જેટલા ખ્રિસ્તી પરિવારો અહીં રહેતા હતા. આ બગીચો હસીના સરકારના ઉચ્ચ અધિકારી બેનઝીર અહેમદનો છે, જે એસપી ગાર્ડન તરીકે ઓળખાય છે. પરંતુ જે પ્રમાણે આપણે જાણ્યું કે હસીના સરકાર છે તે ઓગસ્ટ મહિનામાં પડી ભાંગી હતી, તો હસીના સરકારના પતન પછી હિંસક હુમલો ન થાય તેના ડરથી 5 ઓગસ્ટ 2024 પછીની આ જે જગ્યા છે તે બંજર પડી ખાલી પડી હતી. અગાઉ આ વિસ્તારમાં બેનઝીર અહેમદ અને તેના પરિવારના સભ્યો રહેતા હતા, પરંતુ હસીનાએ જે પ્રમાણે ત્યાંથી દેશ નિકાલ થયો અને ભારત આવવું પડ્યું, હસીનાના નજીકના ગણાતા હતા અને તેને કારણે તેમણે પણ તે વિસ્તાર છોડી દીધો હતો. તો આ પછી આ ખ્રિસ્તી સમુદાય, ત્રિપુરા સમુદાયના 19 પરિવારો આવ્યા અને અહીં રહેવા લાગ્યા હતા. એટલે કહી શકાય કે લગભગ છેલ્લા 3 મહિનાથી તેઓ આ વિસ્તારમાં રહે છે. ત્યારે ગઈકાલે સાંજે જ્યારે લગભગ દરેક લોકો ક્રિસમસની પ્રાર્થના કરવા માટે પાડોશી ગામના ચર્ચમાં ગયા હતા અને ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ, બદમાશોએ આ તકનો લાભ ઉઠાવીને ઘરોને સળગાવી દીધા. ખ્રિસ્તી સમુદાયના લોકોએ કહ્યું છે કે આ તેમની જમીન છે. પહેલા આ વિસ્તારનું નામ તંગઝીરી હતું, તેને બદલીને એસપી ગાર્ડન કરવામાં આવ્યું હતું. તો પીડિત પરિવારના સભ્ય ગંગામણી ત્રિપુરાએ જણાવ્યું હતું કે તેમને 17 નવેમ્બરથી આ વિસ્તાર ખાલી કરવા માટે વારંવાર ધમકાવવામાં આવતા હતા અને અહીં જો રહેવું હોય તો તે માટે તમારે મોટી રકમ ચૂકવવી પડશે તેવી માંગણી પણ આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી હતી. ગંગામણીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે લામા પોલીસ સ્ટેશનમાં સ્ટીફન ત્રિપુરા સહિત 15 લોકો દ્વારા આ માટે ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસ બિલકુલ નિષ્ક્રિય હતી. તેમણે આ અંગે કોઈ કાર્યવાહી નહોતી કરી. હવે અમારા ઘર છે તે સળગી ગયા છે અને તેને કારણે હવે અમે તમામ જે પરિવારો છે તે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. ગંગાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે હવે અમારી પાસે કશું જ નથી, બધું જ બળીને રાખ થઈ ગયું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સમયમાં શું નવી કોઈ ચેતવણી આપે છે. તો સાથે એ પણ જોવાનું રહેશે કે યુનુસ મોહમ્મદની સરકાર ખરેખર ત્યાં વસતા લઘુમતીઓનું હિત ઈચ્છે છે કે પછી જમાતે ઇસ્લામીની વાતોમાં આવી ગઈ છે.
હાલ એક બાબત બહુ સ્પષ્ટ છે કે વહેલામાં વહેલી તકે બાંગ્લાદેશ સરકારે કટ્ટરવાદી તત્વોને ડામવા પડશે. બાંગ્લાદેશનો જ મૂળ દેશ પાકિસ્તાન પણ એવી જ કોઈ ફિરાકમાં છે કે બાંગ્લાદેશને મિત્ર હોવાનો ઢોળ કરીને ભારતને છંછેડવા પ્રયાસ કરશે. ત્યારે બાંગ્લાદેશ હોય કે પછી પાકિસ્તાન, તેમણે એ વાત સ્વીકારવી પડશે કે લાંબે ગાળે તેઓ પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે. હાલ બાંગ્લાદેશના નાગરિકોએ ભારતની વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે, તો અગાઉ પણ પાકિસ્તાને આવું જ કર્યું હતું. જો કે પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે ભારતને જે માલ પહેલા આપણે સીધા જ પાકિસ્તાન વેચતા હતા, તે હવે વાયા દુબઈ થઈને જ પાકિસ્તાન જાય છે. એટલે એ જ માલ તેમને વધુ કિંમતે ખરીદવો પડે છે. અને આવી જ ઘટના અથવા તો આવા જ હાલ બાંગ્લાદેશના થાય તો નવાય નહીં. ત્યારે મિત્રો હાલ તો કહી શકાય કે મિયા પડે તોય તંગડી ઊંચી રાખે તેવો ઘાટ ઘડાયો છે. મિત્રો આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વધાવી લેશો, વિડીયોને લાઇક આપશો. તેનાથી અમારા કાર્યને બિરદાવ્યાનો સંતોષ મળે છે. તો આ જ પ્રકારના માહિતીસભર વિડીયો માટે જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. મિત્રો દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.